કલાકાર દેવાયત ખવડનો મોટો આક્ષેપ, મારા પર હુમલો કરાયો તેમ દેવાયત ખવડે આક્ષેપ લગાવ્યો છે। કારનો કાચ તોડીને હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે। હુમલા અંગે ફરિયાદ કરવા ટાંગોદર આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું। ઘણા સમય બાદ પણ પોલીસે ફરિયાદ લીધી નહીં તેવા પણ ગંભીર આક્ષેપ પોલીસ પર કરવામાં આવ્યા છે। ત્યારે દેવાયત ખવડની આ ફરિયાદ, હુમલા અંગે ફરિયાદ કરવા માટે ચાંગોદર પહોંચ્યા પણ પોલીસે ફરિયાદ ન નોંધી તેમના પર હુમલાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે અને જે આક્ષેપો પોલીસ પર થઈ રહ્યા છે તેને લઈને પણ સવાલ। કલાકાર દેવાયત ખવડનો મોટો આક્ષેપ। કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો, ક્યાંક 5-15 મિનિટ કે અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય છે। આપણો બિઝનેસ રોડ ઉપરનો છે। મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી। કોઈ જો તમને એમ કહેતું કે અમે પૈસા દેવાયતભાઈને આપ્યા હતા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પુરાવા આપો, ડાયરા મૂકી દઈશ। પહેલી વાત આ એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લો। દેવાયત ખવડને અડધી કલાક મોડું શું કામ થયું? મને તો રજા આપી હતી જવા માટે, મારી હાજરી બોલે, સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના। એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી। આ બધા ભેગા થઈને ગાળાગાળી કર્યા, ભગવતસિંહ કે રામભાઈ એમનો દીકરો જે કાંઈ બીજા હતા, મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો। એટલે મને કીધું કે ગાડીની ચાવી લઈ લીધી। કાંઈ વાંધો ને, ગાડીની ચાવી દઈ દે। કાયદો છે આવડો મોટો, ભારતનું સરસ બંધારણ છે, આપણે એની સહાય કરશું, સહાય લેશું આપણે। એટલે ત્યાંથી 15 મિનિટ થઈ એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જા, કારણ કે આ એકલો હતો, આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે કાયમ છે। એટલે કાઢવામાં આવે છે બરોબર, તો એ લોકોના અગાઉથી ઊભા જ હતા। ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં છે કે ભગવતસિંહ, રામભાઈ, ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા અજાણ્યા શખ્સો હતા જાણે બરોબર। એટલે મેં કીધું મારા શેઠ રસ્તામાં છે, આવે છે તો કે એમ ન હાલે ને ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડ્યા। એટલે મેં કીધું મારો શું વાંક, મને ગાડી દઈ દો તો કે કાંઈ વાંધો નહીં। બીજા હતા જાણે એને કીધું ગાડી દઈ દો। ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો, મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે। મને કે કાંઈ વાંધો નહીં, તું દીધી હોય તો લઈને નીકળ। હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા, એમાં ધુરરાજસિંહ, મેઘરાજસિંહ એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી, એમાં રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા બરોબર। એ લોકો મારે આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની, સીધી કાચ ઉપર